રામ એક વસ્તુ 15% લાભ પર વેચે છે અને જો તેણે તે વસ્તુ રૂપિયા 200 ઓછામાં ખરીદ્યું હોત અને રૂપિયા 225 ઓછામાં વેચ્યું હોત તો તેને 35% લાભ થાય. તો પ્રારંભિક ખરીદ કિંમત જણાવો. તો અહીં આપણને ટકા આપેલા છે એટલે સીપી અને એસપી નો રેશિયો આપણે મેળવી લઈશું. એટલે 15% છે તો રેશિયોમાં શું લખાય તો કે 5/15/20. તો હવે અહીં આપણે સીપી અને એસપી નો આપણે રેશિયો મેળવી લઈશું. તો સીપી મારું 20 છે, એમાં મને શું થાય છે તો કે લાભ થાય છે. કેટલાનો તો કે 3 નો. તો અહીંયા મારે એસપી શું થઈ જશે તો કે 23 થઈ જશે. હવે શું કીધું કે 200 ઓછામાં ખરીદ્યું હોત એટલે હું એમ કરીશ -200 અને રૂપિયા 225 ઓછામાં વેચ્યું હોત તો અહીં હું કરીશ -225. તો તેને શું તો કે 35%નો લાભ થાય. લાભ એટલે કે નફો થયો હોત. તો 35% છે તો 35%ના ફ્રેક્શનમાં શું તો કે 7/20 લખાય ટકા છે, બરોબર ને. ફ્રેક્શનમાં આ લખાશે. તો મારી મૂળ કિંમત કેટલી થશે તો કે 20 થશે. એમાં મને 7નો લાભ થાય છે એટલે કેટલા થઈ જશે તો કે 27 થઈ જશે. આવી રીતે થઈ જશે. હવે જો આમાં કંઈક એવું કરીને પછી મને આ મળે છે તો કયો કોન્સેપ્ટ આવશે તો કે લડાઈ કોન્સેપ્ટ આવશે. તો એમાં હું શું કરીશ તો કે આપેલા આ બંનેનો ગુણાકાર કરીશ તો 27 ગુણ્યા મારે કેટલા કરવાના 20 કરવાના. તો કેટલા આવશે તો કે 540 માઇનસ આના કેટલા તો કે 0. આ બંનેનો ગુણાકાર 3 દુને 6 અને 2 દુને 4. પછી શું આવશે તો કે બરાબર આવશે. હા, બરોબર છે. હા, બરાબર આવશે. હવે હું શું કરીશ તો કે આ બંનેનો ગુણાકાર કરીશ અને આ બંનેનો ગુણાકાર કરીશ. નિશાની વચ્ચે કઈ આવશે તો કે આ બંને સરખી નિશાની છે તો વચ્ચે માઇનસની નિશાની આવશે, બરોબર. તો હવે હું કરીશ તો કે આ બંનેનો ગુણાકાર કરીશ તો શું આવશે તો કે 5400 આવશે માઇનસ. હું ફરી વાર લખું એટલે તમને હરખું સમજાય. એટલે પહેલા હું શું કરીશ તો કે આ બંનેનો હું ગુણાકાર કરીશ એટલે આવશે 540 માઇનસ 460 બરાબર. આ બંનેનો હું ગુણાકાર કરીશ તો આવશે 5400 માઇનસ 4500. આવી રીતે આવશે. હવે હું શું કરીશ તો કે આ બંનેની બાદબાકી કરીશ એટલે મારે આવશે 80 બરાબર 900. હવે આ બે બાજુ 0 વહી જાય એટલે કે 8 રેશિયો બરાબર મારે કેટલા આવશે તો કે 90 આવશે. તો એની પ્રારંભિક ખરીદ કિંમત જણાવો. આ એની પ્રારંભિક આપણે જે વર્ષ એજમાં આપણે ગણતા હતા એમાં શું હતું તો કે વર્તમાન. તો આ છે પ્રારંભિક છે અને એમાં કંઈક આવું કરીને પછી આ નવો રેશિયો એટલે પ્રારંભિક રેશિયો ખરીદ કિંમત. આ છે આપણી સીપી એટલે ખરીદ કિંમત. તો 20 રેશિયો બરાબર કેટલા થશે એટલે સીધું શું થઈ જશે તો કે 90 ગુણ્યા 20 ભાગ્યા 8, બરોબર છે. એટલે હવે શું થશે તો કે હું છેદ ઉડાડીશ તો 4 દુ 8 4 પંચા 20 એટલે 90 ના અડધા કેટલા થાય તો કે 45. હવે શું કરવાનું તો કે આ બંનેનો ગુણાકાર તો કેટલા આવશે તો કે 225 રૂપિયા મારી પ્રારંભિક